સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ગુજરાતમાં ભૂતકાળમાં બેંક તોડીને લોકર ઉઠાવી જવાના બનાવો બની ચૂક્યા છે। એટીએમ તોડવાના પ્રયાસો પણ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકા મથકે ગુરુવારની રાત્રે બેંકમાં આવેલું એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સફળતા ન મળતા તસ્કરો નાસી ગયા હતા। શુક્રવારે બેંક ખુલ્યા બાદ સ્ટાફને ધ્યાને આવતા બાબર પોલીસને જાણ કરી હતી, જેમાં મળતી માહિતી મુજબ બાબર તાલુકા મથકે બાબર સુઈગામ રોડ જૈન દેરાસરની સામે એસબીઆઈનું એટીએમ ગત ગુરુવારની રાત્રે પૈસા ઉપાડવા આવેલ ત્યારે એટીએમને હાથ વગે બુક્કો મારી એટીએમને નુકસાન પહોંચાડ્યું હતું, જેની જાણ બેંક મેનેજરને કરાતા બેંક મેનેજરે પોલીસની મદદ લઈ સીસીટીવી ફૂટેજના આધારે બાબર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અગાઉ પણ એટીએમમાં ઘટના બનેલી હતી તેઓ પણ જાણવા મળ્યું છે। ત્યારે હાલ તો એટીએમ તોડવાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે। भारतीय स्टेट बैंक बाबर शाखा ब्रांच मैनेजर राजेश कुमार। भारतीय स्टेट बैंक बाबर शाखा में गई काले रात्रे 8:53 थी 8:54 वच्चे एक अजाण्या शख्स बाइक पर आवी भारतीय स्टेट बैंक पर आवेल एटीएम में पोताना जोरथी मुक्को मारी अने नुकसान पहोंचाड़ी एटीएम ने स्क्रीन ने तोड़ी नाखवामां आवी। मने जाण थता मैं तुरंत ज बाबर पोलीस स्टेशन ની મદદ માંગી। પોલીસ દ્વારા તરત જ મને સપોર્ટ કરવામાં આવ્યો અને તરત જ તપાસ હાથ ધરી અને એના સીસીટીવી ફૂટેજ તપાસ કરી। સીસીટીવી ફૂટેજ તપાસ કરતાં માલુમ પડ્યું કે આ અજાણ્યો શખ્સ પોતાનું બાઇક લઈને આવી એટીએમ પર આવી અને જોરથી મુક્કો મારી ને એટીએમને નુકસાન પહોંચાડ્યું છે। આ નુકસાનીથી એટીએમ તો બગડ્યું છે, એની સાથે હજારો જે ગ્રાહકો છે એ રોજે રોજ એટીએમનો ઉપયોગ કરે છે એને પણ સેવામાં બી ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। બાબર પોલીસ સ્ટેશન દ્વારા અમને અવારનવાર પોઝિટિવ સપોર્ટ મળેલા છે। અગાઉ આવી ત્રણેક ઘટનાઓમાં પોલીસ અને બેંક કર્મીઓ દ્વારા આનું તપાસ હાથ ધરી અને એ બંને ઘટનાઓમાં બંને આરોપીઓને અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવેલ અને તેમને સજા કરવામાં આવેલ હતી। એટલે આ જે ઘટના છે એ બહુ ખોટી ઘટના છે અને પોલીસ દ્વારા બી અમને સપોર્ટ મળી રહ્યો છે અને એની તપાસ હાલ ચાલુ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજથી વ્યક્તિની જે અજાણ્યો વ્યક્તિ છે એની ઓળખ પણ ચાલુ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાને દિશા દર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવાના યજ્ઞ રૂપે 2009 અને 10ની શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો હતો। રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂર દરાજ અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો હાથોહાથ સરળતાથી પહોંચાડવા આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે। મુખ્યમંત્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળથી 11,000 ઉપરાંત ગરીબ લાભાર્થીઓને ₹45 કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું। રાજ્યના 33 જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ 14મી શૃંખલામાં સમગ્રતયા 1,07,34 લાભાર્થીઓને કુલ 318 કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો। આ 14મા તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને 4,568 કરોડના લાભ અપાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે। ગરીબોનું આર્થિક સામાજિક સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સ્વનિધિ યોજના, જનધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ થયું છે। એટલું જ નહીં, प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, आयुष्मान भारत PMJY, प्रधानमंत्री आवास योजना जेवी योजनाओं वंचितों गरीबों सामाजिक सशक्तिकरण माटे उपयोगी बनी है। वडाप्रधान ज्ञान एटले गरीब, युवा, अन्नदाता अने नारी शक्ति एम 4 स्तंभों विकसित भारतना निर्माण माटे महत्वपूर्ण गणावे छे। तेनी भूमिका मुख्यमंत्रीए आपी हती। आ संदर्भमां तेमणे उमेर्युं हतुं के नानामां नानो मानवी गरीब वंचितना कल्याणने केंद्रमां राखीने सरकारनी योजनाओं बने छे।
અને તેનું સુચારુ અમલીકરણ પણ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તિકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ કલ્યાણ મેળાથી થયો છે. સરકાર સામે ચાલીને ગરીબલક્ષી યોજનાઓને મળવાપાત્ર લાભ ગરીબ લાભાર્થીઓને હાથોહાથ આવા ગરીબ કલ્યાણ મેળાથી પહોંચાડ્યા છે. તેમણે ગરીબ કલ્યાણ મેળામાં સહાય સાધન મેળવનારા સૌ સહાયથી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને યોજનાઓના સેચ્યુરેશન એપ્રોચ અપનાવી જરૂરતમંદ ગરીબ લાભાર્થીઓને 100% યોજનાથી લાભોથી આવરી લેવાના આપેલા વિચારને ગરીબ કલ્યાણ મેળામાં સાકાર કરશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે 20 જેટલા વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓના લાભ એક જ સ્થળે અને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ લાભાર્થીઓને પહોંચાડીને સરકાર ગરીબોના સશક્તિકરણ માટે તેમની પડખે ઊભી રહી છે. જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો છે. મારી સાથે રાજ્યમાંથી વિવિધ સ્થળોએ મારા સાથી મંત્રીશ્રીઓ જોડાયા છે, ધારાસભ્યો છે, સંગઠનના પદાધિકારી છે. એમને સૌને પણ મારા નમસ્કાર. આજે વિશ્વ પ્રવાસન દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 2023-24 પ્રવાસીઓની સંખ્યા 24% વધી છે અને 23.43 લાખ વિદેશી પ્રવાસીઓએ આ 23-24 ગુજરાતની મુલાકાત લીધી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જનધન યોજના હોય, સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાન શ્રીએ અહીંયા આપી છે. આવાસ, આરોગ્ય, અન્ન અને આવક આ 4 સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે, જેના પરિણામે દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. આજના આ કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, બાબુભાઈ દેસાઈ, સર્વ ધારાસભ્યો પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, કેસાજી ચૌહાણ, સચિવ મોના કાંધાર, શહમીના હુસેન, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી વિનયન કોલેજ વાવ ખાતે તારીખ 18 થી 27 સપ્ટેમ્બર 2024 દરમિયાન કેસીજી કચેરી અમદાવાદ પ્રેરિત પ્રકલ્પ ફિનિશિંગ સ્કૂલ તાલીમ અંતર્ગત સરકારી વિનયન કોલેજ વાવના આચાર્ય ડોક્ટર HR પરમારના માર્ગદર્શન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ માટે 10 દિવસની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રકલ્પ હેઠળ સરકારી વિનયન કોલેજ વાવના 50 વિદ્યાર્થીઓએ ફિનિશિંગ સ્કૂલ તાલીમનો લાભ લીધો હતો. આ તાલીમનો ઉદ્દેશ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને
સોફ્ટ સ્કિલ તથા સ્પોકન ઇંગ્લિશની કૌશલ્યવર્ધક તાલીમ આપી તેઓની રોજગારી મેળવવાની ક્ષમતામાં વધારો કરવાનો છે. એ મુજબ વાવ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા કુલ 50 વિદ્યાર્થીઓએ 10 દિવસની આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સોફ્ટ સ્કિલ તથા સ્પોકન ઇંગ્લિશની ક્ષમતામાં અભિવૃદ્ધિ કરી હતી. સમગ્ર તાલીમ માટે સરકારશ્રી દ્વારા નિમેલ એજન્સી એચ કુમાર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તજજ્ઞ પૂરા પાડવામાં આવ્યા હતા. તજજ્ઞ તરીકે દિવેશભાઈ ગોરે વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી તથા પ્રકલ્પના કોલેજ કક્ષાના કોઓર્ડિનેટર તરીકે પ્રોફેસર મહેશ પરમારે ફરજ બજાવી હતી. કોલેજના તમામ પ્રાધ્યાપકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપ્યો હતો. આ પ્રકલ્પ હેઠળ બીજા તબક્કામાં હજુ વધુ 10 દિવસની તાલીમ આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસ ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલ વિદેશી દારૂ અમીરગઢ પોલીસ ઝડપી પાડતી હોય છે. ત્યારે પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારૂની ઘૂસણખોરી થતી અટકાવવાના પ્રયત્નોમાં છેલ્લા 6 મહિનામાં અમીરગઢ પોલીસે પકડી પાડેલ પરપ્રાંતીય લોકો પાસેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી અમીરગઢ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાતા તથા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ તથા સુપ્રિન્ટેન્ડન્ટ નશાબંધી અને આબકારી બનાસકાંઠા તેમજ અમીરગઢ પીઆઈ એસકે પરમાર અને પોલીસ સ્ટાફની હાજરીના નામદાર અમીરગઢ કોર્ટના હુકમ આધારે પરપ્રાંતીય વિદેશી દારૂના કુલ 72 ગુનાઓમાં દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે હુકમ કરવામાં આવેલ હોવાથી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ દાતાઓની હાજરીમાં વિદેશી દારૂ તેમજ બિયરની નાની મોટી 69,472 બોટલો ઉપર બુલડોઝર ફેરવી 1,63,00,000 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર દેશના એસસી એસટી ઓબીસી સમાજને મળતા અનામત મુદ્દે આપેલ ગેરવ્યાજબી નિવેદન સંદર્ભમાં મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં લુણાવાડા શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરી ત્યાંથી રેલી નીકાળી હતી. જે રેલી લુણાવાડાના માર્ગો પરથી પસાર થઈ લુણાવાડા શહેર ચોકડી 4 રસ્તા પાસે પહોંચી હતી. ત્યાં ભાજપના નેતાઓ દ્વારા ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી સહિત ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌને મારા નમસ્કાર. વર્ષોથી કોંગ્રેસે દેશમાં શાસન કર્યું પણ એની નીતિ રીતિ અલગ રહી છે. કોંગ્રેસના જે વિપક્ષના નેતા છે લોકસભાના રાહુલ ગાંધી કે જ્યારે દેશમાં હોય ત્યારે અનામતની વાત કરતા હોય છે, પણ જ્યારે વિદેશમાં જાય છે, હમણાં અમેરિકામાં ગયા ત્યારે તેમને એમના ઇન્ટરવ્યુમાં કહ્યું કે આવનારા સમયમાં ભારતમાંથી અમે અનામત ખતમ કરીશું, દૂર કરીશું. એનો અસલી ચહેરો જે બહાર આવ્યો છે એનો અમારા કોંગ્રેસ નેતાના રાહુલ ગાંધીના વિદેશની ધરતી પરથી અનામત દૂર કરવાની જે વાત છે, અમારી ભારતીય જનતા પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. એસટી એસસી ઓબીસીને જે બંધારણે જે હકો આપ્યા છે એ અમારી સરકાર બરકરાર રાખશે. અને જે રાહુલ ગાંધીએ એનું જે એના પરિવારનું જે કોંગ્રેસ પક્ષનું જે અધ્યક્ષ પદ છે અનામત રાખ્યું છે વર્ષોથી, એની અનામત જે નીતિ જે વિરોધી નીતિ છે એ બરકરાર છે. સાથે સાથે હાથીના ચાહવાના અને બતાવવાના દાંત જુદા હોય એમ જ્યારે ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યારે બંધારણ લઈને ફરતા હોય છે, બંધારણની વાતો કરતા હોય છે, આપણા ભારત દેશમાં અને લોકોને ગુમરાહ કરતા હોય છે. વિદેશની ધરતી પર જઈને જ્યારે આ અનામત દૂર કરવાની વાત કરે છે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી દેશમાં હોય કે વિદેશમાં હોય, પણ જ્યાં પણ હોય ત્યારે દેશના બંધારણનું અપમાન, એસસી એસટી ઓબીસી સમાજનું અપમાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વિશ્વનું સૌથી મોટું બંધારણ ઘડ્યું છે એનું અપમાન કઈ રીતે કરવું એનો એક પણ મોકો માન્ય રાહુલ ગાંધી છોડતા નથી. એમની દલિત વિરોધી, એસટી એસસી ઓબીસી વિરોધી માનસિકતા આજે દેશ અને દુનિયામાં છતી થઈ છે. બંધારણના ખોટા અપપ્રચાર કરીને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીને કે ક્યાંક નરેન્દ્રભાઈને બદનામ કરવાનું ષડયંત્ર
ગત લોકસભાની ઇલેક્શનમાં પણ આપ સૌએ જોયું છે. પણ આજે નરેન્દ્રભાઈએ જાહેરમાં લોકસભાની અંદર અને બહાર જાહેર મંચ ઉપર પણ કીધું છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી બેઠા છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંય પણ બંધારણને ઊની આંચ નહીં આવવા દે. એટલે રાહુલ ગાંધી અને આ કોંગ્રેસ દલિત વિરોધી, SC/ST વિરોધી, અનામત વિરોધી જે કૃત્યો કરે છે એમાં ક્યારે સફળ નહીં થાય અને ભારતીય જનતા પાર્ટીની સાથે આખો દેશ ખડે પગે અનામતના માટે ઉભો છે. અરવલ્લી જિલ્લા મોડાસા પીપલ્સ સરાફી મંડળીમાં નાણાં ઉચાપત મામલે કોર્ટે 24 આરોપીઓને સજા ફટકારી છે. વર્ષ 2012માં પીપલ્સ સરાફી મંડળીમાં 12.99 કરોડની નાણાકીય ઉચાપત કેસમાં 29 લોકો સામે ગુનો દાખલ થયો હતો, જેની સામે 4ના અવસાન થયા હતા. તો 24 આરોપીઓને મોડાસા ચીફ જ્યુડિશિયલે દોષિત ઠેરવી લઘુત્તમ 1 વર્ષથી લઈને મહત્તમ 5 વર્ષ સુધીની સજા ફટકારી છે. કોર્ટમાં સુનાવણી હતી તે સમય દરમિયાન મોટી સંખ્યામાં રોકાણકારો આવી પહોંચ્યા હતા અને આરોપીઓને કોર્ટે સજા સંભળાવતા ભોગ બનનારા થાપણદારોએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો. મારું નામ છે બારોટ નટુભાઈ પુરુષોત્તમદાસ. મોડાસા કોર્ટમાં હું છેલ્લા 40 વર્ષથી વકીલાત કરું છું અને આ ચુકાદામાં ફરિયાદી તરફે અમારા સરકારી વકીલ સોલંકી સાહેબ છે, તેમની સાથે અમે સરકાર સાથે રહી અને આ ચુકાદામાં જેટલી અમારાથી ન્યાયિક મદદ થાય એટલી કરી અને પબ્લિકના પૈસાનું ચોક્કસ એનો અમલ થાય અને જે ખોટી રીતે આ પીપલ્સના કૌભાંડનું પર્દાફાશ કર્યો છે અને જે ન્યાયિક આ નામદાર ચીફ કોર્ટ સાહેબે જે ચુકાદો આપ્યો છે ન્યાયિક અને વ્યાજબી છે, એ અમારા મોડાસાની પબ્લિક અને સમાજના ગરીબોના પૈસા, વિધવાઓના, લારીઓવાળાના પૈસા, જે ન્યાયિક એમની પરસેવાની કમાણીના પૈસા જે ખોટી રીતે જે આ ડિરેક્ટરોએ અને આ સભાસદોએ અને જે પીપલ્સના જેટલા કર્મચારીઓ છે જે 24/24ની સજા થઈ છે એમાં 28 આરોપી હતા, એમાંથી 4 આરોપીઓ ગુજરી ગયેલ છે અને નામદાર કોર્ટે બધાને 5-5 વર્ષની સજા કરી છે અને એની વર્તનનો પણ હુકમ કરેલ છે. એ ન્યાયિક છે, એ અમારા શિરોમાન્ય છે. ધી પીપલ્સ સહકારી મંડળી મોડાસાના ચાલુ ચેરમેન તરીકે હું જેપી પહોંચ્યા. આજ રોજ ચુકાદો આવ્યો છે પીપલ્સ સહકારી મંડળીનો, એ પ્રત્યે અમારા સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ભવિષ્યમાં પૈસા મળે એ માટે સરકારશ્રી તરફ વિનંતી કરીએ છીએ. આ 12 વર્ષ પહેલાં કૌભાંડ થયું હતું, એમાં પબ્લિકના 12 કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા હતા. એના માટે અમે સંઘર્ષ કમિટી બનાવી અને કમિટી દ્વારા સિલેક્ટ કમિટી બનાવી અને પછી અમે આગળ આવીને એમાં કેસ ચુકાદો જીતી ગયા છીએ. 28ની સંડોવણી હતી, એમાં 4 એક્સપાયર થઈ ગયા અને બાકીના બધાને સજા મળી ગઈ છે. 5 વર્ષની સજા આપવામાં આવી છે. 12 કરોડનું કૌભાંડ હતું. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.